તો મિત્રો આ છે લીલા વટાણાની બે રેસીપી અને એ પણ હેલ્ધી અને ટેસ્ટી. તો ચાલો બનાવીએ. તો અહીંયા લીધા 1 કપ વટાણા લીલા ફ્રેશ, ત્યાર પછી 1 કપ કોબી બારીક સમારેલી, 1 કપ પાલક આખા પાન, 5 મરચી, 2 ઇંચ આદુના ટુકડા, લીલા ધાણા 1 કપ, સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરી દઈશું, 1 નાની ચમચી મરીનો પાવડર, 2 ચમચી સફેદ તલ, 2 ચમચી બેસન, 2 ચમચી સૂજી નાનો કે મોટો, 2 ચમચી ચોખાનો લોટ. જરૂર પ્રમાણે પાણી લઈ અને આ રીતે પીસી લઈશું. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ત્યાર પછી અહીંયા થોડું થીક બનાવવા માટે 1/4 કપ મેં ઓટ્સ લીધા છે. બધું જ બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ થઈ જાય પછી આ રીતે હાથથી, નહીં બહુ થિકનેસમાં કે નહીં બહુ પતલી એવી ટીકી બનાવી લઈશું. તવા પર આને થોડું બટર, થોડું ઓઇલ કે થોડું ઘી લગાવી શેકી લઈશું. આ રીતે અલટ પલટ કરતાં આ ટીકીને મેં શેકેલી છે. હવે આ ટીકી બરાબર શેકાઈ ગઈ છે. હવે આ ટીકીને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું. તો આ રીતે લીલા વટાણાનો એકદમ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર છે. પછીથી આપણે બીજી પણ એક રેસીપી બનાવીશું. તો હવે નેક્સ્ટ રેસીપીમાં આપણે તેલ ગરમ કરીશું. તેલ ગરમ થયા પછી આ જ બેટરમાંથી આ રીતે આપણે હાથથી શેપ આપી અને આ વડા પાડી લઈશું. થોડી જ વારમાં એકદમ હરાભરા લીલા વટાણાના વડા બનીને તૈયાર થશે. હવે આ જ રીતે બધા જ બેટરમાંથી જેટલા બને એટલા વડા આપણે તળી લઈશું. તો મિત્રો જોયું ને તમે કે એક જ બેટરમાંથી એટલે કે એક જ પીસેલા જે મસાલામાંથી બંને રેસીપી તમે બનાવી શકો. જ્યારે આપણે અન્ય ભજીયા બનાવીએ છીએ ત્યારે ભજીયામાં થોડું એવું આપણે તેલ લાગે છે, પણ જ્યારે આ વડા બનાવશો તો એકદમ ક્રિસ્પી બનશે. બીજું કે આમાં જરા પણ તેલ રહેશે નહીં અને એકદમ કડક બનશે. અંદરથી એકદમ નરમ, ઉપરથી એકદમ કડક. તો મિત્રો આ હતી લીલા વટાણાની બંને રેસીપી. એક ઓઇલ ફ્રી છે અને એક ઓઇલવાળી છે. ઓઇલવાળી પણ જરા પણ ઓઇલ પીસે નહીં અને ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ નરમ, એટલે ખાવાની એકદમ મજા આવે એવા વડા બને છે. તો ટ્રાય ચોક્કસથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીએ એક નવી રેસીપીમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.